બજરંગબલી હનુમાનજીનો ઇતિહાસ હિન્દુ ધર્મમાં અત્યંત મહાત્મ્ય ધરાવતો છે. હનુમાનજીને શક્તિના દેવ, ભક્તિના અવતાર અને અવિનાશી દેવતા તરીકે માનવામાં આવે છે. તેઓ વિશેષ કરીને રામભક્ત તરીકે ઓળખાય છે. હનુમાનજીનો જન્મ. હનુમાનજીને અંજની અને કેશરીના પુત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ વાનર વંશમાં જન્મ્યા હતા. એક માન્યતા અનુસાર પવનદેવે તેમને પાવન શક્તિ આપી, તેથી તેમને પવનપુત્ર હનુમાન પણ કહેવામાં આવે છે. ખાસ ગુણધર્મો. હનુમાનજી પાસે અદ્ભુત શક્તિ હતી. અનંત બળ, તેજ, ગતિ, ગુણ, વિદ્યા, નિર્ભયતા, નિર્મળ ભક્તિ. રામાયણમાં ભૂમિકા. હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત હતા. તેમણે સીતા માતાનું લંકામાં પતાન શોધવામાં મુખ્ય ભૂમિકા ભજવી. લંકા જીવનમાં રાવણના વિરુદ્ધ યુદ્ધમાં તેમણે અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા, જેમ કે લંકા દહન, સંજીવની બૂટી લાવવા હિમાલય સુધી જવું, લક્ષ્મણજીનું જીવ બચાવવું, ઉપાસના અને લોકવિશ્વાસ. મંગળવાર અને શનિવાર હનુમાનજીની પૂજાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. તેમને કલિયુગના જીવંત દેવ માનવામાં આવે છે, જે જીવંત રીતે ભક્તોની રક્ષા કરે છે. હનુમાન ચાલીસા, સુંદરકાંડ વગેરે પાઠ દ્વારા તેમની આરાધના થાય છે. હનુમાનજીના અન્ય નામો. બજરંગબલી, વજ્ર જેવું દઢ શરીર ધરાવનારા. પવનપુત્ર, અંજનીપુત્ર, મારુતિ, મહાવીર, રામદૂત. શું તમે હનુમાનજી વિશે વધુ વિશિષ્ટ વિષય પર જાણવું ઈચ્છો, જેમ કે જન્મસ્થળ, મંદિરો, ચમત્કારો કે હનુમાન ચાલીસાનું અર્થ?